મહાનગરપાલિકાની મોટી કાર્યવાહી આરાધના સિનેમાથી બહુચરાજી મંદિર સુધીના ગેરકાયદે દબાણો દૂર કરાયા। રસ્તો ખુલ્લો કરવા તંત્રએ ઘડ્યું માસ્ટર પ્લાન। વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના માર્ગોને ટ્રાફિક મુક્ત અને સુવિધાજનક બનાવવાના હેતુથી આજે વહીવટી વોર્ડ નંબર 7માં સમાવિષ્ટ વિસ્તારોમાં આક્રમક દબાણ વિરોધી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। આ ઝુંબેશ અંતર્ગત આરાધના સિનેમાથી બહુચરાજી મંદિર સુધીના મુખ્ય માર્ગ પર લાંબા સમયથી જામી ગયેલા ગેરકાયદે દબાણો પર વહીવટી તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું। પાલિકાની આ ત્વરિત કામગીરીને પગલે વર્ષોથી સાંકડા બનેલા રસ્તાઓ ફરી એકવાર ખુલ્લા થયા છે, જેનાથી વાહન ચાલકોને મોટી રાહત મળી છે। આ કામગીરી દરમિયાન પાલિકાના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે જે સ્થળોએથી દબાણ દૂર કરવામાં આવ્યા છે ત્યાં ફરીથી ગેરકાયદે કબજો ન થાય માટે નક્કર આયોજન કરવામાં આવ્યું છે। મ્યુનિસિપલ કોર્પોરેશનના બાગબાન વિભાગને સૂચના આપવામાં આવી છે કે જે તે ખુલ્લી થયેલી જગ્યાઓ પર તાત્કાલિક અસરથી વૃક્ષારોપણની કામગીરી શરૂ કરવામાં આવે। આ નવતર અભિગમ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય રસ્તાઓ પર પુનઃ દબાણ થતું અટકાવવાની સાથે શહેરના પર્યાવરણ અને હરિયાળીમાં વધારો કરવાનો છે। સ્થાનિક રહીશો અને વાહન ચાલકોએ પાલિકાની આ કડક કાર્યવાહીને આવકારી છે। આ માર્ગ પર ગેરકાયદે લારી ગલ્લા અને અન્ય દબાણોને કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાતી હતી, જેનો હવે કાયમી ઉકેલ આવવાની આશા છે। પાલિકા દ્વારા આગામી દિવસોમાં શહેરના અન્ય ભીડભાડવાળા વિસ્તારોમાં પણ આ પ્રકારે રસ્તા ખુલ્લા કરવાની અને ગ્રીનરી વધારવાની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે તેવા સંકેતો મળી રહ્યા છે। આજે વોર્ડ નંબર 7ના વિસ્તારમાં આરાધના ટોકીસ પાસેથી બહુચરાજી સ્મશાન તરફ જતો જે રોડ છે ત્યાં રોડ સાઈડમાં જે ઝૂંપડપટ્ટી છે તેમજ જે અન્ય દબાણો લોકોએ કરેલા છે એ દબાણ દૂર કરવાની કામગીરી આજરોજ દબાણ શાખા, ટીડીઓ વિભાગ, વોર્ડ નંબર 7નો સ્ટાફ વગેરેને સાથે રાખીને કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। આગળ પણ ગેરકાયદે ગેરેજ લોકોના દબાણો પણ દૂર કરવામાં આવશે। વોર્ડને અને ટીડીઓને સાથે રાખીને દબાણ દૂર કરી રહ્યા છે। જે કંઈ પણ ગેરકાયદેસર હશે જે અમને એ લોકો બતાવવામાં આવશે એ પ્રમાણે અમે લોકો દબાણ દૂર કરીશું। હાથમાં કામગીરી ચાલુ છે। અત્યારે 2 ટ્રક જેટલો સામાન જપ્ત કરેલો છે અને કામગીરી હાલમાં ચાલુ છે। આગળ પણ અહીંયા દબાણ હટાવવા માટે વારે ઘડિયા દબાણો તો યથાવત જ રહે છે। તો આ ફેરી કે કાયદો હોય અત્યારે દબાણો હટાવીને અહીંયા આગળ પાર્ક્સ એન્ડ ગાર્ડન દ્વારા 2 બાજુ ઝાડવા લગાડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવનાર છે, જેથી કરીને દબાણો ન થાય। ચિરાગ શાહ, દબાણ અધિકારી।